સુરતમાં પાલિકા સંચાલિત તમામ ઓડિટોરિયમમાં હવે તપાસ હાથ ધરાઈ છે। સુરતથી માહિતી પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં સંચાલિત તમામ ઓડિટોરિયમમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ, પાલિકા કર્મી અને ડીજીવીસીએલ તેમજ ફાયર દ્વારા ઓડિટોરિયમમાં તપાસ હાથ ધરવામાં આવી છે। સરદાર સ્મૃતિ ભવનમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી છે। તો તમામ સાધનો ચલાવવા યોગ્ય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। ગઈકાલે મીટિંગમાં કરાયો હતો તપાસનો આદેશ, ત્યારે તમામ ઝોનમાં પાલિકા સંચાલિત જગ્યાઓ પર પણ તપાસ કરાઈ છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। તમામ ઝોનમાં પાલિકા સંચાલિત જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે। પોલીસ, પાલિકા કર્મી, ડીજીવીસીએલ તેમજ ફાયર દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો સરદાર સ્મૃતિ ભવનમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી છે, ત્યારે તમામ સાધનો ચલાવવા યોગ્ય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે। તો ગઈકાલે મીટિંગમાં જ કરાયો હતો તપાસનો આદેશ, ત્યારે આજે પાલિકા સંચાલિત તમામ ઓડિટોરિયમમાં તપાસ હાથ ધરાઈ છે। પોલીસ, પાલિકા કર્મી, ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર સ્મૃતિ ભવનમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી છે। તમામ સાધનો ચલાવવા યોગ્ય છે કે કેમ તે અંગે તપાસ કરાઈ છે, ત્યારે તમામ ઝોનમાં પાલિકા સંચાલિત જગ્યાઓ પર પણ તપાસ કરવામાં આવી છે। તમામ સાધનો ચલાવવા યોગ્ય છે કે કેમ તે અંગે પોલીસ, પાલિકા કર્મી, ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। ગઈકાલે મીટિંગમાં કરાયો હતો તપાસનો આદેશ, ત્યારે આજે સુરત ખાતે પાલિકા સંચાલિત તમામ ઓડિટોરિયમમાં તપાસ હાથ ધરાઈ છે। સુરતમાં આજે મીટિંગ મળી હતી। સુરત પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટર સાથે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જે પ્રકારે મીટિંગ મળી હતી ને મીટિંગમાં જે પ્રકારે કામગીરી કરવાને લઈને આદેશ કરવામાં આવ્યા હતા, તે મુજબ સુરત શહેરના તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં જે ઝોન આવી રહ્યા છે તે તમામ ઝોનની અંદર ફાયર સેફટીના સાધનો સહિતની જે વસ્તુઓ છે તે ચકાસણી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા સ્થિત સંચાલિત જે સરદાર પટેલ સ્મૃતિ ભવન છે તે સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં પણ ફાયરના જે ઇક્વિપમેન્ટો જે છે, ફાયરના જે સાધનો છે, ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનોની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે જોઈ શકાય છે, પોલીસ અને પાલિકાની જે હાજરીમાં અધિકારીઓ અને જે પોલીસ કર્મીઓ છે તેની હાજરીમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એકત્ર થયા છે અને તમામની ઉપસ્થિતિમાં આ પ્રકારે જે ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનોની ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી છે તે સતત ને સતત તમામ ઝોનોની અંદર છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે ક્ષતિ જણાય તેવી તમામ જગ્યાઓ પર સીલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આ પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રકારે આગ લાગે ત્યારે જે ફાયર સેફટીના સાધનો હોય છે, સાથે સાથે જે પાઇપો હોય છે તે તમામ વસ્તુઓ જે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। એટલે કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવાની જરૂર પડે તો તેની પણ તકેદારીના ભાગરૂપે જે ઇક્વિપમેન્ટ જે છે તે ચાલી રહ્યા છે કે કેમ તે તમામ અંગેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલે જે પ્રકારે તમામ જે સાધનો છે તે સાધનોની જે પ્રકારે ચકાસણી કરવામાં આવે છે તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે પ્રકારે આગ લાગે ત્યારે સુરતનું તંત્ર જે છે તે હવે સાબદું થઈ ચૂક્યું છે ને કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ કંઈ પણ કામગીરી કરવાની થાય તો તે કામગીરી જે છે તે તાત્કાલિક થઈ શકે તે માટે થઈને તમામ જગ્યાઓ પર છે તે ફાયર ઇક્વિપમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે। અને આ જ પ્રકારે આગ લાગે ત્યારે ફાયર આવે તે પહેલાંની જે પ્રાથમિક કામગીરી હોય છે તે કરવાની હોય છે ને તેના કારણે મોટી પ્રમાણમાં જે દુર્ઘટના થતી હોય છે તે ટળતી હોય છે। ત્યારે આ જ પ્રકારે જે ફાયર સેફટીના સાધનો છે તેમની ચકાસણી છે તે કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ એવી વસ્તુઓ, જગ્યાઓ કે જ્યાં ડોમ હોય છે, એક્વેરિયમ હોય છે, ઓડિટોરિયમ હોય છે, તેવી તમામ જગ્યાઓ પર આ પ્રકારે ફાયર સેફટીના સાધનો છે તેની ચકાસણી કરવામાં આવી છે। તેમાં પોલીસ, પાલિકા કર્મચારીઓ, ડીજીવીસીએલ અને ફાયરના અધિકારીઓ છે તે અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક પગલાં લેવામાં આવે ને તાત્કાલિક તે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તેને રોકી લેવામાં આવે। કેમેરામેન કેસી વકાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।